સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું। સાબરકાંઠા જિલ્લામાં 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાધુની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું। તારીખ 15 ઓગસ્ટ 2025ના રોજ 79માં સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રાંતિજની અવરોન હાઈસ્કૂલ ખાતે કરવામાં આવશે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાના આ ઉજવણીને ધ્યાને લઈને કાર્યક્રમ સ્તરે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। આ રિહર્સલમાં કલેક્ટર દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્વાતંત્ર્ય પર્વ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજવાશે। આ રિહર્સલમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, અધિક નિવાસી કલેક્ટર કૃષ્ણા વાઘેલા, પ્રાંતિજ ગ્રામ વિકાસ એજન્સી નિયામક પાટીદાર તેમજ વિવિધ અમલીકરણ અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। જીલરાવળ, જેડેશ-ટીવી, પ્રાંતિજ। કાલે 15મી ઓગસ્ટનું જે સાબરકાંઠા જિલ્લાનું પ્રોગ્રામ છે આ પ્રાંતિજમાં અવરોન હાઈસ્કૂલમાં છે ને એમાં જે મુખ્ય અતિથિ છે એ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અહીંયા આવવાના છે અને આની બધી રિહર્સલ અને તૈયારી થઈ ગઈ છે।